સર્વને સીતારામ। आत्मा और परमात्मा बहुत काल रहे दूर, सुंदर मेला कर दिया सतगुरु मेले आदम तो खुदा नहीं लेकिन आदम से खुदा को जुदा मत जान। વાત કરીએ આપણે કે સંતો મહાપુરુષો જે કઈ કહી ગયા છે, જે કઈ કહી રહ્યા છે તે કે ભાઈ જીવ છે એ જ શિવ છે, આ શરીરની અંદર જે જીવ છે એ જ શિવ છે। શિવ છે એટલે એમ કે જીવમાંથી શિવ બને છે, શિવ એટલે આત્મા, અને જીવ દશા મટી અને શિવ ગતિમાં આવે એટલે આત્મગતિમાં આવે, આત્મગતિમાં આવે એટલે આત્માની એને ઓળખાણ થઈ જાય, આત્માનો એને અનુભવ થઈ જાય, પછી આત્માનો અનુભવ થાય એટલે એ જ પરમાત્મા। આવું પણ કહે છે। તો आत्मा और परमात्मा के बहुत काल रहे दूर, सुंदर मेला कर दिया सतगुरु मेले हजूर। हालो मानी लीए, नक्की करी लीए, मानी ज लीए કે આત્માનો અનુભવ થઈ ગયો, આત્માનો અનુભવ થઈ ગયો છે અને થઈ ગયો છે। જીવ છે શું છે એની પણ ખબર પડી ગઈ છે, સત્સંગ દ્વારા જ્ઞાન દ્વારા ખબર પડી ગઈ, આત્માની ખબર પડી ગઈ, જીવની ખબર પડી ગઈ, આત્મા શિવની ખબર પડી ગઈ। આત્મા અને પરમાત્મા બે એક છે, આ શરીરની અંદર આત્મા છે એ જ પરમાત્મા છે। હાલો માની લીધો, 100% અનુભવ કરી લીધો, કોઈ 100% હાલો માની લીધું એટલે કે ભાઈ આત્મા સુધી વ્યક્તિ પહોંચી જાય, કોઈ પણ સાધક આત્મા સુધી પહોંચી જાય, આત્માથી પરમાત્મા સુધી પહોંચી જાય એટલે એને આવન જાવન મટી જાય, મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય। એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય, આત્મા સુધી પહોંચી જાય, આત્માનું જ્ઞાન થઈ જાય, અથવા આત્માનો અનુભવ થઈ જાય, અથવા કોઈ શ્વાસની ગતિનું ભજન કરતા હોય, ભજનથી પરમાત્મા સુધી પહોંચી જાય। શ્વાસ ઉશ્વાસ જે કાંઈ છે, આવન જાવન જે કાંઈ સમરણ છે એની વચમાં સૂક્ષ્મણા છે, સૂક્ષ્મણા સાધે, કોઈ સુરતાથી ભજન કર્યું હોય સુરતાને સાધે, જે પ્રકારે જે કાંઈ પણ વાતો થઈ રહી છે, જે કાંઈ છે તે તમામ વાતો જે પ્રકારે આત્મા સુધી પહોંચી ગયા, આત્માનો અનુભવ થઈ ગયો, પરમાત્માનો અનુભવ થઈ ગયો, કોઈ ક્યાંક દર્શન કર્યા તો દર્શન થઈ ગયા, બધું થઈ ગયું। તો પછી એને હું કહેવાય ભાઈ જો ના સુધી તમે પહોંચી જાઓ, કોઈ પણ સાધક કોઈ પણ સંત ત્યાં પહોંચી જાય તો એને મોક્ષ ગતિ કહેવાય, મોક્ષ ગતિ કહેવાય। હવે મોક્ષ ગતિ એટલે કે ભાઈ જન્મ મરવું ન પડે, સંતોના પુરાવા છે, વાણીમાં પુરાવા છે, વાત 100% સત્ય છે। તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ ગયા પછી જન્મવું ન પડે, એટલે દેહમાં પાછું ન આવવું પડે, આ પૃથ્વી માથે પાછું ન આવવું પડે, એને મોક્ષ ગતિ કહેવાય। કે ભાઈ હવે આવું નવી નકલમાં ન આવવું, હવે ફેર હું ન જન્મું, ઘણી પ્રકારના સંતોના વાણી બનાવેલી છે, એને મોક્ષ ગતિ કહેવાય। એટલે પાછું જન્મમાં મરવાનું મટી જાય, મહારોગ એને જ કહેવાય કે જન્મ મરણના ફેરા મટી જાય, એને મહારોગ મટાડ્યો કહેવાય। રામ નામ કેવો છે જેને કરી નીતિ છે, ખાય અંગે પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય। જન્મવું મરવું એ મોટા મોટો મહારોગ છે, એ મટી જાય, રામ નામની ઔષધિ ખાધી હોય, એને મોક્ષ કહેવાય।
તો આપણે કહીએ છીએ કે પરિબ્રહ્મ પરમાત્મા અને આત્મા બે આ શરીરની અંદર છે. આત્માનો અનુભવ થઈ ગયો એટલે પરિબ્રહ્મ પરમાત્માનો અનુભવ થઈ ગયો એટલે એને મોક્ષ મળી ગયો. મોક્ષ મળ્યા પછી આ જીવને આ આત્માને રહેવાનું ક્યાં, કઈ જગ્યાએ રહેવાનું, ક્યાં રહેવાનું? કારણ હું એટલા બધા અનુભવ નથી પહોંચ્યો, પણ થોડુંક સમજાવો સાધકોને, અમારી જેવા માણસને સમજાવો કે પછી આ જીવને ક્યાં રહેવાનું છે, તો ખ્યાલ આવે ક્યાં રહેવાનું છે. પછી આ આત્મા અહીંથી છૂટો પડી ગયો, મૃત્યુલોકમાં પાછું આવવાનું નથી, તો મોક્ષ ગતિ એને જ કહેવાય. મૃત્યુલોકમાં તે પાછો ન આવે તો ક્યાંય રહેશે? આની અંદર જ બધું છે. વૈકુંઠ આની અંદર છે, બ્રહ્મલોક આની અંદર છે, ચૌદરી લોક આની અંદર છે, પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડે છો પિંડે, તો બધું આની અંદર જ છે. પછી આને રહેવાનું છે ક્યાં? કારણ કે બીજો અવતાર તો લેવાનો નથી, એને જ મોક્ષ કહેવાય. બીજો અવતાર લેવાનો નથી, એને જ મોક્ષ કહેવાય. તો પછી રહેવાનું છે ક્યાં, કઈ જગ્યા ઉપર રહેવાનું છે, એવું ક્યાં ઠેકાણું છે, એવું થોડુંક સમજાવો, કહો. કારણ કે મારી ગતિ તો ના પહોંચી નથી, પણ એવું સમજાવો તમે કહો તો અમે થોડીક મહેનત કરીએ કે પછી રહેવાનું છે ક્યાં. કારણ કે બધું એની અંદર જ છે, આથી બહાર કાંઈ છે નહીં, અને બીજું કાંઈ જગતમાં કરવાનું નથી. જે કાંઈ છે આપણે જ કરવાનું છે, જે કાંઈ છે એ આપણે જ છે. એમ આવા જ્ઞાનની સરસાઓ મેં બહુ સાંભળેલી છે, આવા વિદ્યાકણા જોયેલા છે. એટલા માટે હું કહું છું કે બાપા તો એ સમજાવો. પછી રહેવાનું જ ક્યાં? જન્મ મરવાનો ફેરો જો મટી જતો હોય અને જ્ઞાનથીને જ આત્માની પ્રાપ્તિ થઈ જતી હોય પછી બહુ કાંઈ મહેનત કરવાની જરૂર નથી. પણ આત્માની પ્રાપ્તિ થઈ ગઈ, આત્માનો અનુભવ થઈ ગયો, આત્માનું નક્કીપણું થઈ ગયું, જે કાંઈ પ્રકારે જે કાંઈ જે સમજી શકતા હોય, આત્માનો અનુભવ જેને થઈ ગયો, આત્માના જેને દર્શન થઈ ગયા એટલે એ પરમાત્મામાં ભળી ગયો, પરમાત્મામાં ભળી ગયો એટલે એને મોક્ષ કહેવાય. મોક્ષ પ્રાપ્તિ થઈ ગયા પછી પાછું આવવાનું નથી, તો એને રહેવાનું છે ક્યાં? બસ એટલું થોડુંક સમજાવો તો વધારે સારું, સાધકોને પણ વધારે સારું. કારણ કે મારી જેવા માણસો તો આ રસ્તે શરૂઆત કરતા હોય તો કંઈક થોડુંક બોલતા આવડતું હોય એટલે બોલતા હોય, ને કંઈક સંતો મહાપુરુષોની વાણી બોલતા હોય, એ વાણીમાંથી કંઈક સમજાય હોય એટલું બોલતા હોય. પણ આવું કંઈક થોડુંક સમજાવો તો વ્યવસ્થિત તો સારું. એમ કે પછી આત્માને રહેવાનું જ ક્યાં? કારણ કે આપણે આત્મા તો કરીએ જ છીએ, મોક્ષ જ કરીએ છીએ. મોક્ષ મેળવવા માટે તો આપણે આત્મા સુધી પહોંચવાનું છે ભાઈ. તો પછી આત્મા સુધી પહોંચી ગયા પછી તો પરમાત્મા મળી ગયા, પરમાત્મા ખુદ જ છે, જે કાંઈ છે આ જ છે, બીજું કોઈ કાંઈ છે નહીં. તો પછી આમાંથી ગયા પછી રહેવાનું જ ક્યાં? એટલું કહી દો, એવું સમજાવો, એવો વ્યવસ્થિત સમજાવો, એવી મારી પ્રાર્થના છે સર્વને. સીતારામ.